વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાનિક કક્ષાની અલગ અલગ ગામડાની અને શહેરની વહીવટ કરતા સંચાલન મંડળની વાત કરી. તો ચાલો હવે આપણે જોઈએ રાજ્ય સરકારની રચના કઈ રીતે થાય છે અને એની શું ભૂમિકા છે, શું કાર્ય કરે છે, એની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ભારત છે એ વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. વસ્તી ગણતરી મુજબ વિશ્વની જે ગણતરી થાય છે તો એ મુજબ ભારત છે વિશ્વમાં સૌથી વધુ બીજા નંબરે વસ્તી ધરાવતો દેશ છે. પહેલા નંબરે ચીન આવે છે અને એ પછી આપણો ભારત દેશ આવે છે. એટલે વિશાળ જનસંખ્યા ધરાવતો આપણો ભારત દેશ છે. ભારતમાં વિદ્યાર્થી મિત્રો હાલની સ્થિતિએ જોઈએ, આ તો જૂની માહિતી છે કે 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને દિલ્હી અને જમ્મુ કાશ્મીર છે વિદ્યાર્થી મિત્રો એને વિશેષ રાજ્યો તરીકે મૂકવામાં આવેલા છે. દેશમાં વિદ્યાર્થી મિત્રો સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની હોય છે, કારણ કે દેશની અંદર બે સરકાર હોય છે. કઈ? રાષ્ટ્રની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્યની અંદર રાજ્ય સરકાર. આ રીતે બે કક્ષાની સરકાર મૂકવામાં આવે છે. જ્યાં ઇમેજની અંદર આપણે ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્ર કક્ષાની જે સરકાર છે એને આપણે કેન્દ્ર સરકાર અથવા તો સંઘ સરકાર કહીએ છીએ કે જે આ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતનો વહીવટ કરવામાં આવે છે. તો એ જ રીતે જે ભારતની અંદર 28 રાજ્યો આવેલા છે, આ રાજ્ય કક્ષાએ વિદ્યાર્થી મિત્રો રાજ્યનો વહીવટ છે એ કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર દ્વારા કરતા હોય છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર કક્ષા એટલે કે આખા દેશનું એને જોવાનું હોય છે સંચાલન વહીવટ. જ્યારે રાજ્ય કક્ષા છે એ ફક્ત પોતાના રાજ્ય પૂરતું જ એનું રાજ્ય, એનું સંચાલન, એનો વહીવટ સીમિત રહેલો હોય છે, જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.